અરે ભાઈ પ્રકાશ, એક તારું કામ હતું. અરે તારા માટે જાન છે, હુકમ કર મારા કલેજા, ખાલી હુકમ કર. અરે યાર, હમણાં હું થોડો કામમાં છું, એટલે તારે એક જગ્યાએથી 5 લાખ રૂપિયા લાવવાના છે. અરે મારા ભાઈ, એટલું કરી દે ને યાર. અરે પરેશ, આટલા બધા પૈસા હું કઈ રીતે સાચું? ના કરે નારાયણ, આ પૈસાનું કંઈક થઈ ગયું તો પૈસાનું તો કઈ વાત નથી, પણ યાર આપણી દોસ્તીનું શું થાય? અરે મારા ભાઈ, દોસ્તીની સામે હંમેશા પૈસાની વગર હંમેશા નાની જ હોય છે. અરે યાર, એ પૈસા તારી જોડે રાખજે, હું જ્યારે આવું ને ત્યારે તારી જોડેથી લઈ લઈશ. ઓકે મારા ભાઈ. અરે બેટા, કોનો ફોન હતો? એટલે પરેશ નહીં, એનો ફોન હતો. એને એક જગ્યાએથી પૈસા લેવા જવાનું છે ને, એ કામ મને આપ્યું છે. એ પૈસા મારી જોડે રાખવાના છે, એ આવશે ને એટલે આપી દઈશ. અરે બેટા પ્રકાશ, એ પરેશ ઉપર તું ભરોસો ના કર. જ્યારે તારું કામ પડે છે ને તારે જ તને યાદ કરે છે, એટલે તું એનો ભરોસો ના કર. પરેશ બહુ મતલબી માણસ છે. અરે બેટા પ્રકાશ, હૈયા ઉપર હાથ રાખી અને હૈયું હળવું થાય ને એનું જ નામ ભાઈબંધ. બાકી 56 પગા ભાઈબંધો તો સત્રી મળી જાય છે. બાપુજી આવું ના બોલો. એ ભાઈબંધ શું કામનું જે એકબીજાને કામ ના આવે? બેટા સાચો ભાઈબંધો એને કહેવાય કે જે આપણા ખરાબ ટાઈમમાં આવીને ઊભો રહે. બાકી આપણું સુખ જોઈ તો આખી દુનિયા પાછળ આવે છે. બસ કરો બાપુજી, હવે બહુ થયું. હવે એક શબ્દ આગળ ના બોલો મારા ભાઈ બહેન વિશે. બાપુજી અમારો સમય જ બતાવશે અમારી શું ભાઈબંધી છે. બેટા એટલો બધો પણ ભાઈબંધી પાછળ ગાંડો ના બની ગયા. બાપુજી અંતથી ભાગેલો મિત્ર જ સાચવે, બાકી સગા સંબંધીઓ ખાલી વ્યવહાર સાચવે. લો બાપુજી, વધારે હોય નહીં કેવું મારે. હવે હું પૈસા લેવા જાઉં છું પરેશના. અરે બેટા, એકવાર મારી વાત તો સાંભળ અને તું હજુ એકવાર વિચારી લે. બાપુજી જોઈ જશે.